નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના વિકાસને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં સાંઈબાબા સર્કલથી કોઠારિયા રોડ સુધી 80 ફૂટના માર્ગને આશરે 11 કરોડ રૂપિયાના ખર્ચે સીસી રોડમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રીની ટકોર બાદ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી. બેઠકમાં કુલ 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે, જ્યારે 2 દરખાસ્તો પરત મોકલવાનો નિર્ણય લેવાયો. ઉપરાંત શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વે માટેની 1 કરોડ 10 લાખ રૂપિયાની દરખાસ્તને વધુ વિચારણા માટે હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. હવે આ નિર્ણયોથી શહેરના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજની સ્ટેન્ડિંગમાં કુલ 16 દરખાસ્તો હતી, જેમાંથી 2 પેન્ડિંગ રાખવામાં આવી છે અને 2 પરત મોકલવામાં આવી છે. કઈ પેન્ડિંગ રાખવામાં આવી છે, કઈ પરત આવી છે? પેન્ડિંગમાં 3 નંબર અને 9 નંબર. 3 શું છે? 3 નંબરમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે નિક્સી એજન્સી જે સર્વે કરવાની હતી, નાકો સ્વચ્છતા માટેનો રોડમેપ તૈયાર કરવાની હતી, તે હાલમાં વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને 9 નંબરમાં જે આપણે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવાની હતી, તે પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજૂર કરવામાં આવી એમાં મહત્વની કઈ મંજૂર કરવામાં આવી એ મહત્વની વોર્ડ નંબર 18માં સાંઈબાબા સર્કલથી જે કોઠારિયા રોડ ઉપર મેઇન રોડ પર જવાનો રસ્તો 80 ફૂટનો રોડ છે, જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જાહેરાત કરી કે આગામી દિવસોમાં બધા રસ્તાઓ સીસી રોડના બનાવશું. તો સાંઈબાબા સર્કલથી કોઠારિયા મેઇન રોડ સુધીનો 80 ફૂટનો રોડ સીસી રોડ કરવા જઈ રહ્યા છે, તે મંજૂર કર્યો. રાજકોટ કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે ને કેટલા કરોડના ખર્ચે રોડ બનાવવાનો? કોન્ટ્રાક્ટ તુલસી કન્સ્ટ્રક્શન છે અને અંદાજિત 11 કરોડના ખર્ચે આ રોડ બનશે. ખાસ તો કઈ પ્રકારનું આખું બ્લુપ્રિન્ટ છે રોડ રસ્તાને લઈને, આગામી સમયમાં સીસી રોડને લઈને જે મુખ્યમંત્રીએ રાજકોટની જનતાને વાયદો કર્યો છે? એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે જે વર્કઆઉટો અપાઈ ગયા છે તે ઠીક છે, પણ હવેના જે ફ્યુચરમાં સીસી રોડ બનાવવાના છે તેમાં નીચેનું ડ્રેનેજ નેટવર્ક ચકાસી લેવું, પછી પાણીની લાઈનો જે જૂની હોય તો તે પણ બદલાવી, જેથી કરીને સીસી રોડ બનાવ્યા પછી કોઈ પણ જાતનું ખોદકામ કે કંઈ કરવું ના પડે. આજે ડામર રોડ છે ખોદીને નવો સીસી રોડ બનાવવાનો છે કે એની ઉપર જ બનાવે છે? ખોદીને જ બનાવવાનો એવી રીતના પ્લાન છે. અને જે હાલમાં સારા ડામર રોડ છે, મુખ્ય માર્ગો, તે હજી તો એ સ્થિતિમાં જ રહેશે. ભરત મોકલી એમાં ક્યાંય પરત મોકલી એમાં 5 નંબર અને 11 નંબર પરત મોકલી છે, જેમાં 5 નંબરમાં રાજકોટ શહેરના જુદા જુદા ટીપી પ્લોટમાં વૃક્ષારોપણનું કામ હતું. તેમાં અમે અધિકારીઓને સૂચના આપી છે કે રાજ્ય સરકારે જે રાજકોટ મહાનગરપાલિકાને 25 લાખ વૃક્ષોનો ટાર્ગેટ આપ્યો છે, તો આગામી 1 વર્ષનું એમનું આયોજન બનાવીને દરખાસ્ત અમને મોકલે છે. એથી વૃક્ષારોપણ છે એ કોર્પોરેશન કરવાનો તો બધા જે રોપા વિતરણ કરી નથી આ બીજા દ્વારા કરાવ્યું છે, તો એનો ટાર્ગેટ શું? રોપા વિતરણ બીજા દ્વારા એ સંસ્થાઓ દ્વારા જે લોકોને જોતા હોય એ હોળની અંદર સંસ્થા સદભાવના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ. મહત્વની બીજી આપણે વોર્ડ નંબર 18માં એક બ્રિજ છે લાપાસરી જવાના રસ્તે, જેમાં સામાન્ય વરસાદ થાય તો બ્રિજ ઉપરથી પાણી જતું, જેથી વાહન ચાલકોને અવારનવાર મુશ્કેલી પડતી હતી. તેમની ઉપર એક નવો બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, તે મંજૂર કર્યું. અને વધુ કાર્ય સ્વચ્છતા માટે જે ટીમ આવવાની છે વધુ અભ્યાસ માટે વધુ વિગતો